મેડિકલ ચેકઅપ દરમિયાન પોલીસને ચકમો આપી આરોપી ફરાર. એસએસજી હોસ્પિટલમાં મચી દોડધામ. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં આજે એક મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવેલા દુષ્કર્મના આરોપીએ પોલીસને ચકમો આપીને ફિલ્મી ઢબે અંદાજમાં ફરાર થઈ જતા હોસ્પિટલ પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આરોપીએ સારવાર દરમિયાન ઇન્જેક્શન લીધા બાદ પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી દીધો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જેલમાં સજા કાપતા આરોપીને મેડિકલ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલમાં લવાયો હતો. આ દરમિયાન ઇન્જેક્શન લીધા બાદ તેણે અચાનક જ ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી હોસ્પિટલમાં દોડ મૂકી હતી. આરોપીની પાછળ કોન્સ્ટેબલ પણ દોડ્યો, પરંતુ આરોપી નજરમાંથી ગાયબ થઈ ગયો. ફરજ પર રહેલા પોલીસકર્મીએ જણાવ્યું કે 376ના આરોપીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લવાયો. ઇન્જેક્શન લીધા બાદ તેણે મને ધક્કો મારીને ભાગી ગયો હતો. તેની પાછળ દોડ્યો, પરંતુ તે હાથ લાગ્યો ન હતો. આરોપી હોસ્પિટલ નજીક આવેલી એક બહુમાળી ઇમારતમાં ઘૂસી ગયો હોવાની માહિતી મળતા પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને હિલચાલના આધારે શોધખોળ તેજ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. 5 નંબરમાં ઇન્જેક્શન આપવા લઈ ગયો. 5 નંબરમાં ઇન્જેક્શન અપાવવા જતા ઇન્જેક્શન આપીને બીજું અડધો કલાક પછી આપણને 2 બોટલો આપી આવવાની હતી. ત્યાંથી ધક્કો મારીને નીકળ્યો. એની પાછળ અમે દોડ્યો તો ઠેઠ આ ભાતુજી મંદિરની ગરીબથી પાછળ એ દોડ્યો. ઊભો પાડી ભાઈ પકડો પણ ત્યાંથી નીકળીને તો અંદર ઘૂસી ગયો. એટલે આ કઈ કયો આરોપી હતું? પાકા કામનો કાચા કામનો આરોપી કઈનો હતો? દાઉદનો હતો. નામ ખબર છે? એનું નામ ગોવિંદ રમેશ વહોનિયા હતું. એની શું કમ્પ્લેન હતી? એને સ્કિનમાં પ્રેશરની જગ્યાએ થઈ ગયું હતું ઇન્ફેક્શન. તેની ચામડી લીધી. ચામડી લઈને 19 નંબરમાં આપવા જવાની. 19 નંબરમાં આપીને અમે ઇન્જેક્શન અપાવવા જતા ત્યાંથી. તમારી જોડે જાપ્તામાં કેટલા લોકો હતા? હથકડી પહેરાઈ હતી એમને? હથકડી સાથે ભાગ્યો છે? હથકડી કઢાઈ હતી બેને. પછી આ તારના કોઈ ઇન્જેક્શન આપવાનું હતું એટલે પછી ત્યાંથી એ રીતના નીકળી. એની પાછળ દોડ્યો કરી દો સાહેબ. ત્યાં દોડ્યો હું ત્યાં નીકળી. મને દોડવામાં આવ્યું એટલે આ બાઇક પર ત્યાં જતી ગઈ. ત્યાંથી જઈને પાછી કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો. જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે. એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમ ને પીસીબી બધી ટીમો આવેલી છે.